ભારત સરકારના સ્વચ્છતા મિશનને 11 વર્ષ પૂર્ણ થયા। સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાદરા ચોકસી બજાર વેપારી મંડળ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। ગાંધી ચોકથી ચોકસી બજાર સુધી વેપારીઓએ દુકાન પર સ્ટીકર લગાવી સ્વદેશી અપનાવવાના સંદેશ સાથે જાગૃતિ ફેલાવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વેપારી મહાજનના હોદ્દેદારો, ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યએ પ્રસંગોચિત ભાષણમાં સ્વચ્છતા માટે પ્રેરણા સાથે સરકાર દ્વારા તાજેતરમાં ઘટાડાયેલા જીએસટી સ્લેબ અંગે માહિતગાર કર્યા અને સ્વદેશી અપનાવવાની અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યનો વેપારીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા હાલમાં જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે। માત્ર 5% અને 18%નો સ્લેબ ચાલુ રાખીને 12%, 23%નો સ્લેબ એ નાબૂદ કરવામાં આવ્યો છે, જેથી મધ્યમ વર્ગને ખૂબ જ ફાયદો થનાર છે અને દિવાળીમાં આ જીએસટીની એક મોટી ભેટ આપી છે। એના માટે પાદરા ચોકસી બજાર વિવિધ બજારમાં અમે ફરીને વેપારીઓ અને ગ્રાહકોને અમે જાગૃત કરીને ત્યાં દુકાન ઉપર સ્ટીકર માર્યું છે, જેથી કરીને સામાન્ય જનતાને પણ આ જીએસટી વિશેની માહિતી મળે। સાથે ચોકસી મહાજન મંડળ દ્વારા આજ રોજ સ્વચ્છ પાદરા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને સર્વે વેપારી બંધુએ અમને બાંયધરી આપી છે કે સ્વચ્છ પાદરા બનાવવા માટે અમે અમારો કચરો બહાર નહીં નાખીએ, કચરા પેટીમાં જ નાખીશું અને કચરા ગાડીમાં જ નાખીશું। તેની બાંયધરી આપીને સ્વચ્છ પાદરા બનાવવાની જે પહેલ કરી છે તે માટે સમગ્ર ચોકસી મહાજન મંડળ તેમજ સર્વે વેપારી ભાઈ બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્વદેશી અપનાવો આ પહેલ જે માનનીય મોદી સાહેબ દ્વારા કરવામાં આવેલી છે તેના માટે પણ સૌને જાગૃત કરીને સ્વદેશી અપનાવવા માટેની પહેલ કરવા માટે સૌને અનુરોધ કર્યો છે। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।